આજે આપણે નવા જ મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે અગાઉ આજની વાતનો પ્રારંભ કરીએ એ અગાઉના લેક્ચર્સમાં આપણે જે વાત મૂકી હતી એને થોડુંક પુનરાવર્તન કરીને આગળની વાત આપણે વધારીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓગસ્ટ કોમ્ટની વાત કરી અને વિશેષ કરીને ઓગસ્ટ કોમ્ટના જે વિચારો જે છે એમનું જે કોન્સેપ્ટ છે, આમ તો એવું છે કે ઓગસ્ટ કોમ્ટના કોન્સેપ્ટની ઘણી બધી ચર્ચા એમાં થઈ શકે, પણ સમય અને અભ્યાસક્રમની મર્યાદાને ધ્યાનમાં લઈને આપણે વધારે એમાં આગળ વાત નથી કરતા. પણ છેલ્લે આપણે થિયરી ઓફ 3 સ્ટેજીસ એટલે 3 સ્તરનો નિયમ શું છે અને એમાં કોમ્ટે આપણને કઈ રીતે વૈજ્ઞાનિક પ્રગતિ અને માનવ મનનો વિકાસ કઈ રીતે થાય છે વિભિન્ન તબક્કાઓ દ્વારા, એ આખી વાત એ આપણને એ 3 સ્તરના નિયમ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો, એની ચર્ચા આપણે કરી. આજે આપણે વાત કરવી છે મિત્રો એવા જાણીતા સમાજશાસ્ત્રી સોશિયોલોજીકલ, જે અહીંયા આપણો જે મુખ્ય મુદ્દો જે છે સોશિયોલોજીકલ થિયરીઝ એન્ડ કોન્સેપ્ટ. તો મેક્સ વેબર એટલું જ જાણીતું નામ સમાજશાસ્ત્રની જે આપણે ફ્રેટર્નિટી છે, મેક્સ વેબર જાણીતા સમાજશાસ્ત્રી એટલે, અને વિશેષ કોન્ટ્રીબ્યુશન જેને કહી શકાય. આ બધા એવા સોશિયોલોજીસ્ટ છે કે જેઓએ સમાજશાસ્ત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે અને સમાજશાસ્ત્રને વધારે ફળદ્રુપ બનાવવાનો પ્રયત્ન એમના માધ્યમે એમના સંશોધન સ્તરે થયો છે. એટલે એવા મેક્સ વેબરની આજે વાત આપણે કરવી છે અને એમાં એમની જે પદ્ધતિશાસ્ત્ર જે છે એથી આપણે આ થિયરીની વાત મૂકવી છે. આપણે પેલી કોમ્ટના સંદર્ભમાં કહ્યું હતું કે કોમ્ટનું પદ્ધતિશાસ્ત્ર એ કંઈક જુદા પ્રકારનું હતું અને એમાં આપણે જે આખી વાત કરી પદ્ધતિશાસ્ત્રની, પોઝિટિવિઝમ, પ્રત્યક્ષવાદ એ કોમ્ટનો બહુ જાણીતો સિદ્ધાંત અને ખાસ તો એનો નવો કોન્સેપ્ટ, જેમ આપણે સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ જે રીતે એમને આપ્યું, એમ પ્રત્યક્ષવાદના પિતા તરીકેનું બિરુદ પણ એ ઓગસ્ટ કોમ્ટને ફાળે જાય છે. ને પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિજ્ઞાનવાદ આમ કહી શકાય. એટલે સમાજને જાણવા સમજવાનું એક દ્રષ્ટિકોણ, વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય જેને કહી શકાય, એ આખી વાત પ્રત્યક્ષવાદમાં કોમ્ટે કરી અને એની પણ ચર્ચા આપણે ગત વ્યાખ્યાનમાં જે તે સમય જે વ્યાખ્યાન લેવાય એમાં વાત મૂકી. બસ એવી જ વાત મેક્સ વેબરની પણ છે. અહીંયા આપણે આજે વાત કરવી છે મેક્સ વેબરની જે પદ્ધતિ છે. હવે મિત્રો એક બીજી વાત તમને આજના આના સંદર્ભમાં આપણે સમજીએ કે દરેક સોશિયોલોજિસ્ટનું એનું દરેકનું સોશિયોલોજી ભિન્ન છે, એટલે પર્સપેક્ટિવ, દરેકનો દ્રષ્ટિકોણ. વાત તો બધા સમાજ જીવનની જ કરે છે. એટલે પેલી વાત છે કે મારે જો ઓગસ્ટ કોમ્ટના સોશિયોલોજીને સમજવું હોય તો ઓગસ્ટ કોમ્ટના પર્સપેક્ટિવથી જ મારે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હું એમ કરું તો જ એને યોગ્ય રીતે ન્યાય આપી શકું. હું કાર્લ માર્ક્સના દ્રષ્ટિકોણથી ઓગસ્ટ કોમ્ટના સમાજશાસ્ત્રને જો જાણવા સમજવાનો પ્રયત્ન કરું તો કદાચ હું તેમાં સક્સેસ ન પણ જાઉં અને મને મુશ્કેલી પણ પડે સમજવાની આખી વાત. કારણ કે ઓગસ્ટ કોમ્ટ જે સમાજને જે દ્રષ્ટિકોણથી જુએ ને જે મૂલવે છે એ દ્રષ્ટિકોણ અદ્દલ કોમ્ટ માર્ક્સનું ન પણ હોય, અને કાર્લ માર્ક્સ જે દ્રષ્ટિકોણથી સમાજને જુએ છે એ જ વાત મેક્સ વેબરમાં ન હોય. એટલે તમારે દરેક સમાજશાસ્ત્રી અને એનું સમાજ જીવન અને એનું આ જે જગત છે સોશિયોલોજીકલ, એનો જો વ્યૂ છે એ જાણવો સમજવો હોય તો એમની બેઝિક થિયરીને તમારે જાણવી સમજવી પડે. કયા બેઝ ઉપર, કયા વિચાર ઉપર એ સમાજને જુએ છે, જાણે છે. અને એક વાર જો તમને વાત સમજાઈ જાય કે આ સમાજશાસ્ત્રી સમાજને જોવા અને સમજવા માટે આ દ્રષ્ટિકોણ અપનાવે છે તો તુરંત એ તમને આખી વાત એમાં બેસી જાય અને આપણે એને સરળતાથી સમજી શકીએ. એટલે મેક્સ વેબરનું જે સોશિયોલોજી છે એને આપણે સમાજ મનોવૈજ્ઞાનિક, સોશિયો સાયકોલોજીકલ એપ્રોચ જેને કહી શકાય. એટલે સમાજ મનોવૈજ્ઞાનિક એટલે એવું કહેવાય છે કે મેક્સ વેબર એ સમાજશાસ્ત્ર કરતા મનોવિજ્ઞાન તરફ વધુ ઢળેલા આપણને
જોવા મળે. એટલે એવું એક ટીકા પણ એમાં તરે થઈ છે કે ભાઈ એમના વિચારો જે છે અથવા તો એમની થિયરી જે છે એ સમાજ કરતા માનવ મન અને માનવ વર્તન ને જોવા સમજવા તરફ વધારે ઢળેલી હોય એવું આપણને એમના સિદ્ધાંતોના માધ્યમે જોવા મળે. જેમ કે એમનો જાણીતો સિદ્ધાંત જે સામાજિક ક્રિયા. હવે સામાન્ય રીતે આપણે બધા સામાજિક ક્રિયાની વાત સમજતા હોઈએ છીએ. એ અને વેબરનો આખો જે પર્સપેક્ટિવ છે સામાજિક ક્રિયાને જોવા જાણવાનો એ ભિન્ન છે. આપણે જ્યારે સામાજિક ક્રિયાની વાત કરીએ છીએ એમાં મૂળ તો વાત પેલી છે કે કોઈ એક વ્યક્તિની સામાજિક ક્રિયાને મારે જોવી સમજવી છે તો હું શું કહીશ કે ભાઈ માનવ સમાજનું આ એક મહત્વપૂર્ણ પાસું રહ્યું છે સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયા. સામાજિક ક્રિયા એટલે વ્યક્તિનું સભાનતાપૂર્વકનું અને અર્થપૂર્ણ વર્તન એટલે સામાજિક ક્રિયા. એટલે કોઈ એક વ્યક્તિને મારે એની સામાજિક ક્રિયાને જોવી સમજવી છે તો મારે શું કરવું પડશે? એ વ્યક્તિનું કાર્ય સભાનતાપૂર્વકનું કે અર્થપૂર્ણ છે કે કેમ. સભાનતાપૂર્વકનો સાદો સીધો અર્થ એવો થયો કે ભાઈ જે વ્યક્તિ આ જેને આપણે ક્રિયા કરનાર એને એક્ટર કહીએ છીએ એ સભાન એટલે ઇન્વોલ્વમેન્ટ છે. ક્રિયા કરનાર વ્યક્તિનું ક્રિયામાં કેટલું ઇન્વોલ્વમેન્ટ છે. આપણે નથી કહેતા ભાઈ 100 આપવાનું પરિણામ આપવાનું હોય તો તમારું 100 ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ક્રિયા કરનાર એટલે યુ આર ધ પર્સન. એટલે ધ પર્સન એટલે કોણ? યોર સેલ્ફ. આપણે તમારી પોતાની જેને કહી શકાય કે જેને આપણે આત્મા શબ્દ સેલ્ફ કહીએ છીએ, અંગ્રેજીઓ જેને આપણે સેલ્ફ કહીએ છીએ. એટલે વ્યક્તિ પોતે જે ક્રિયા કરે છે એમાં પોતે ઇન્વોલ્વ છે ખરી. જેમ કે આપણે કોઈ વિદ્યાર્થીઓ માટે નથી ઘણીવાર કહેતા હોતા કે વિદ્યાર્થી વર્ગમાં બેઠો હોય પણ સંપૂર્ણપણે વર્ગમાં છે કે નહીં એ તપાસવા જાણવા આપણે શું કરતા હોઈએ છીએ? થોડાક સમય પછી એને કોઈ પ્રશ્ન પૂછીએ અથવા એને કહીએ કે ભાઈ આપણે આ વાતમાં ક્યાં પહોંચ્યા હતા, જરાક એનો મને જવાબ આપો તો, અથવા છેલ્લું વાક્ય મારું શું હતું, અથવા કઈ વાત ક્યાં આપણે અટક્યા. આવા પ્રશ્નો પૂછીને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે એકચ્યુઅલી એ વિદ્યાર્થી આ વર્ગમાં છે કે કેમ, અથવા જે કન્ટેન્ટની આપણે વાત મૂકી રહ્યા છીએ કન્ટેન્ટમાં ઇન્વોલ્વ છે કે કેમ, અથવા એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કેવા પ્રકારનું છે એ તમારે જાણવું સમજવું હોય તો આ થોડા ઘણા જેને કહી શકાય કે એ કાઉન્ટર ક્વેશ્ચન કરીને પૂછીને આપણે જાણતા હોઈએ છીએ. ત્યારબાદ આપણને સમજણ પડે છે કે વિદ્યાર્થી હકીકતમાં તો કેટલાક વિદ્યાર્થીઓ વિશે તો આપણને એવું જાણવા મળે છે કે તે આર નોટ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ એટ મેન્ટલ લેવલ. ફિઝિકલી તો બરાબર છે, ફિઝિકલી તો હાજર હોય છે પણ મેન્ટલી હાજર હોય છે કે કેમ એ જાણવા માટે આપણે આવી નાનકડી. હવે આ વાત જે છે એ પેલા વાત ક્રિયા કરનાર સાથે જોડાયેલી છે. એટલે કોઈ એક વ્યક્તિ જે કોઈ ક્રિયા કરે છે તો ક્રિયા કરવા માટે વ્યક્તિનું પોતાના સેલ્ફનું કેટલું હોવું, કેટલા ટકા હાજર છે, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. આને વેબર જુદી રીતે હકી વાત સમજાવે છે પણ સમજ આપણે એવી છે કે સભાનતાપૂર્વકનું અને અર્થપૂર્ણ. અને બીજી વાત મિત્રો અહીં પણ એ પણ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ એક ક્રિયામાં સંપૂર્ણપણે સભાન ત્યારે હોય છે કે જ્યારે એના માટે એ ક્રિયા વધારે શું બનતી જાય છે? અર્થપૂર્ણ. એટલે અર્થપૂર્ણતા અને સભાનતાપૂર્ણતા આ બંને પરસ્પર એસોસિએટ છે, જોડાયેલા છે. કોઈ એક કામ મારા માટે કેટલું મહત્વનું છે એનો આધાર છે કે હું એમાં કેટલું ઇન્વોલ્વમેન્ટ રાખીશ. પેલું આપણે વિદ્યાર્થીને નથી પૂછતા કે વાંચવાનું શું ચાલે છે, કેટલું વાંચો છો, કેવું યાદ રહે છે. આ કદાચ પરીક્ષાના તમે 3-4 મહિના પહેલા પૂછશો તો કદાચ વિદ્યા જવાબ કેવો આપશે કે વાંચું છું પણ ઠીક વાંચું છું, એટલું બધું કંઈ મને, અને વાંચું છું તો કંઈ યાદ પણ નથી રહેતું, અથવા વાંચતી વખતે બીજા કામ સૂજે છે, મોબાઈલ ઉપયોગ કરું છું કે પિક્ચર જોવા જાઉં છું, વોટેવર. એટલે તમે જુઓ તો એ બી વાંચતી વખતે બીજી આડ વાતોમાં પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. આ બિફોર 3 months એક્ઝામના 3 મહિના કે 4 મહિના પહેલા એને જ્યારે પરિવાર પેરેન્ટ્સ વડે કે પોતાને એમ થાય લાવો ને આપણે થોડુંક વાંચવા બેસીએ. પણ એ જ વિદ્યાર્થીને તમે પરીક્ષાના અઠવાડિયા પહેલા પૂછો કે ભાઈ કઈ રીતે શું ચાલે છે વાંચવાનું, તો એ કદાચ જવાબ આપે કે સાહેબ જે કંઈ વાંચી રહ્યો છું એ બધું મને સમજણ પણ ઉતરે છે અને લગભગ હવે નાવ આમ એટલે આમ હવે સોની વાત નથી, હવે નાવ ફૂલ્લી કોન્ફિડન્સ કે હવે મને બધું પ્રશ્નોત્તરી આવડે છે. હવે આવડે છે ક્યારે આવડે? જ્યારે વ્યક્તિ પેલી વિદ્યાર્થી પોતે શું હોય? ઇન્વોલ્વ. એટલે
અને હવે એને એ પણ ખબર છે કે હવે મારે ધ્યાનથી નહીં વાંચવું તો હવે આવનાર પરીક્ષામાં હું સવાલ શું લખી શકીશ, મારું પરફોર્મન્સ કેવું ડલ રહેશે. તો બેટર છે કે હવે જે કંઈ મારી પાસે અઠવાડિયાનો સમય છે એનો હું મેક્સિમમ એને શું કરી લઉં, યુટિલાઇઝ કરી લઉં. આ છે એટલે અર્થપૂર્ણતા એ પેલી વ્યક્તિના સભાનતાપૂર્ણ વર્તન સાથે સીધું જોડાયેલું છે. એટલે વ્યક્તિ સભાન છે તો એનો અર્થ એવો છે કે એ કામ એના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો આ બંનેનું સંયોજન છે અને આ બંનેની સાથે ક્રિયાની વાત આપણે જોડાયેલ છે. એટલે હવે સોશિયોલોજીકલ પર્સ્પેક્ટિવમાં જ્યારે હું સોશિયોલોજીકલ એક્શનની વાત કરું છું, સોશિયલ એક્શન, તો ઇટ મીન્સ વોટ, ધ પર્સન, ધ સેલ્ફ, નંબર 1, એન્ડ ધ મિનિંગફુલ એક્ટિવિટી, ધ સેકન્ડ થિંગ. એટલે મિનિંગફુલ એક્ટિવિટી એન્ડ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કમ્પોનન્ટ છે એ છે ધ સેલ્ફ ઇઝ પ્રેઝન્ટ. આ સેલ્ફનું હોવું એટલે વ્યક્તિનું પોતાનું હોવું. સેલ્ફ એટલે નોટ બોડી, ધ પાર્ટ. આપણે ઘણી વાર હું લખું છું, વોટ આઈ મીન્સ હું કોણ, એટલે હું લખું છું એટલે બાય સેલ્ફ, હું પોતે. હાથ જે છે ઇટ્સ અ ટૂલ, એ સાધન છે, એ કામ ક્રિયા કરવા માટેનું મારે લખવું છે. તો કે લખવા માટેની ક્રિયા માટેનું સાધન કયું છે, તો મારો હાથ. હાથ લખે છે ખરું, પણ હાથ લખવું છે એ કોણ નક્કી કરે છે? યોર સેલ્ફ. ચાલવું છે નક્કી કોણ કરે છે? યોર સેલ્ફ. શું છે કોણ નક્કી કરે છે? યોર સેલ્ફ. આ ધ સેલ્ફ જે છે એ નો રોલ ઇમ્પોર્ટન્ટ છે ફોર ઈચ એન્ડ એવરી સોશિયલ એક્શન. એટલે આ બંનેનું કોમ્બિનેશન જો ન હોય તો એને આપણે સામાજિક ક્રિયા કહેતા નથી. આ સીધી વાત છે. એટલે સામાજિક ક્રિયા કહેવા માટે વ્યક્તિના વર્તનને જાણવા સમજવા માટેની આ એક પેરામીટર છે. એ સભાનતા છે, સભાનતાપૂર્વકનું વર્તન છે. અને નંબર 2, આ વર્તન જે છે અર્થપૂર્ણતા ધરાવે છે ખરું. અને આ બંને વસ્તુ જે જોડાયેલી હોય જે ક્રિયામાં, એ ક્રિયાને હું કે તમે સામાજિક ક્રિયા તરીકે જાણીએ છીએ. આ વાત બહુ આપણે ઘણા સમયથી, અને આ સામાજિક ક્રિયાની જ્યારે વાત આવે છે ત્યારે આપણે સ્પષ્ટપણે જાણીએ છીએ. સાથે સાથે આપણે પેલા એના એલિમેન્ટ્સની પણ વાત કરીએ છીએ કે કોઈ એક વ્યક્તિની સામાજિક ક્રિયાને મારે જાણવી સમજવી છે તો મારે શું કરવું પડે? એના 4 એલિમેન્ટ્સ, એના જે 4 તત્વો છે, તત્વોના માધ્યમે મારે તપાસ કરવી પડે. નંબર 1 છે ક્રિયા કરનાર, નંબર 2 છે ધ્યેય અને ગોલ હોવો જોઈએ. કારણ કે કોઈ પણ ક્રિયા ક્યારે થાય? જ્યારે ક્રિયા માટે કોઈ ચોક્કસ મોટિવેશન મળે. ગોલ જ ના હોય તો તમે ક્રિયા શું કરશો? પરીક્ષાની અંદર પાસ થવું છે, ગોલ જ નહીં હોય તો તમે કયા બેઝ ઉપર એટલી બધી મહેનત શરૂ કરશો? વાંચવાનું કે કોઈ પણ અલગ પ્રકારની મહેનત કરવાની, વિશેષ પ્રકારની મહેનત કરવાની? એવું શક્ય નહીં બને. એટલે નંબર 2 છે ગોલ. ત્રીજું આવે છે શરતો. શરતો એવી બાબતો છે કે જે ક્રિયા કરનારના કયા કાબુમાં નથી. વિધિન અ લિમિટ, એ શરતોમાં રહીને કોઈ ક્રિયા કરીએ છીએ તો ક્રિયાનો મતલબ છે. એ ક્રિયાનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે આપણે ક્રિયા એ શરતોમાં, કન્ડિશન નથી, આપણે કન્ડિશન એપ્લાય, એ કન્ડિશન એપ્લાય વાળું થાય તો બરાબર છે. અને નંબર 4 બાબત છે સાધન. સાધન એટલે કોઈને કોઈ ક્રિયા કરવા માટે આપણે કોઈને કોઈ પ્રકારની સાધનનો ઉપયોગ કરીશું. હમણાં વાત કરીને કે લખવું છે તો હાથનો ઉપયોગ કરીશું, ચાલવા જવું છે તો પગનો ઉપયોગ કરીશું, કે કોઈ વાહનનો ઉપયોગ, એટલે ટૂંકમાં ક્યાંય પહોંચવું છે તો આપણે કોઈ વાહનનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા કેવા છે? સાધનો છે. કેટલા સાધનો અપનાવશો, કેવા જટિલ સાધનો અપનાવશો, એનો મૂળ આધાર છે પાછો છે એના ઉપર, પેલા મારા ધ્યેય ઉપર. પરીક્ષામાં સામાન્ય રીતે એક પાસિંગ માર્ક્સમાં લોકો વિદ્યાર્થી હોય એને માત્ર પાસ થવું છે કે ભાઈ આપણે તો 35% આવી જાય તો ઇનફ, આપણે કંઈ બહુ આગળ નથી મેરિટમાં ઊંચું આવું. તો હવે એની મહેનત કેવી હશે? અને કોઈને પૂછો કે નહીં થાય, મારે તો સાહેબ ટોપર થવું છે, મારે તો મેડલ આવે ને, ગોલ્ડ મેડલ યુનિવર્સિટીમાં કે કોલેજ લેવલે ફર્સ્ટ મારે રેન્કમાં આવવું છે. તો પછી સ્વાભાવિક છે જ્યારે એને ગોલ નક્કી કરી લીધો છે કે ફર્સ્ટ રેન્કમાં આવવું છે તો એને માત્ર ને માત્ર મહેનત તો કરી જ કરી, પણ મહેનતમાં કેવા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કર્યો? અને હકીકતમાં એ જ છે ને, મહેનતમાં પરિણામ ક્યારે વધારે આવે કે દરેકની મહેનતમાં શું ભિન્નતા રહી છે. તમે કઈ સ્ટાઇલમાં, આપણે જ્યારે આ કોઈ બોર્ડમાં રેન્ક આવે છે તો પછી એને પેલા પત્રકારોના માધ્યમે આપણે જાણીએ છીએ કે ભાઈ આ બાળક આટલા બોર્ડમાં ફર્સ્ટ આવ્યું તો એને શું મહેનત કરી, પછી એના ટિપ્સ જાણવા માટે પ્રયત્ન કરે છે, બીજા વિદ્યાર્થીઓ પ્રેરણા મળે. પછી એમાં વાત આવે છે કે ભાઈ અલગ બીજાઓથી કંઈક અલગ મહેનત કરી એટલે બીજાઓથી અલગ માર્ક્સ આવે. એમ આપણે પણ
સામાજિક, અને એ પણ સામાજિક ક્રિયા તો છે, એને પણ આપણે આ માળખામાં મૂકી શકીએ. તો આ બધી વાત મિત્રો, હવે આમાં આખા હું તમને એમાં જે વાત કરી રહ્યો છું એમાં તમે જુઓ તો એમાં કોઈ એક વ્યક્તિની ક્રિયાની વાત છે. સોશિયોલોજીકલ પર્સપેક્ટિવમાં પેલી વાત આવે છે કે માનવી સમાજ આ બધી વાતો કરીએ છીએ, તો સોશિયોલોજી તો સમાજનો અભ્યાસ કરે છે, એના અભ્યાસનું એકમ તો સોસાયટી છે, સમાજ છે. તો અહીં તો આખી આ વાત જે કંઈ મેં વાત તમને કરી બધી વ્યક્તિની વાત કરી, તો પછી પેલી વાત સોશિયોલોજીના અભ્યાસના એકમ સાથેની વાતમાં આ સુસંગત છે કે કેમ? આ પ્રશ્ન આપણા મનમાં ઉભો થાય કે પછી વ્યક્તિના વર્તનની વાત આપણે શું કામ કરવાની ભાઈ? તો વાત મુદ્દો મિત્ર એ છે કે કોઈ પણ વ્યક્તિનું વર્તન, અને જે માર્ક્સ વેબર જે કહે છે કે વ્યક્તિનું કોઈ પણ વર્તન અભિપ્રેત હોય છે સામાજિક રીતે. એ સોશિયોલોજીકલ એટમોસ્ફિયરમાં, સોશિયોલોજી પર્સપેક્ટિવમાં જ એ વાત કરે છે. એટલે એ અર્થમાં વેબરને આપણે થોડાક મનોવૈજ્ઞાનિક અભિગમ તરફ જોતા આપણને લાગે છે. હવે બી તો આ વાત મેં સામાજિક ક્રિયાની કરી. હવે જે વાત આપણે કરવી છે તે છે વેબરનો જાણીતો અને એક સાયન્ટિફિક ટૂલ, વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિની આપણે વાત કરવી છે. એ પદ્ધતિ એટલે શું? આદર્શ પ્રકાર, આઈડિયલ ટાઈપ. તો આદર્શ પ્રકાર એ મેક્સ વેબરની એક જાણીતી પદ્ધતિ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ, સમાજને જોવા સમજવા માટેની. એ આદર્શ પ્રકારે શું છે તો એની ચર્ચા આપણે આજે આ વ્યાખ્યાનમાં જે વાત કરવાની છે એ આ મેં તમને સામાજિક ક્રિયાનો તો એક તમને ઉદાહરણ સ્વરૂપ સમજાવવા માટે કે કેવી રીતે વેબરને આપણે સમાજ મનોવૈજ્ઞાનિક કહીશું. તો આ સમાજ મનોવૈજ્ઞાનિક અભિગમ જાણવો છે વેબરનો, તો એના માટે આ એક નાનકડી વાત તમને સામાજિક ક્રિયાના સિદ્ધાંતના માધ્યમે સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા આપણે હવે જે વાત કરવી છે આદર્શ પ્રકાર, તો અંગ્રેજીના માટે આઈડિયલ ટાઈપ અથવા તો જેને કહેવાય શુદ્ધ સ્વરૂપનો, એટલે આઈડિયલ ટાઈપનો અર્થ એવો થયો કે ભાઈ આદર્શ પ્રકારનો નમૂનો. કેમ જરૂરિયાત ઊભી થાય, આદર્શ પ્રકાર એ છે શું, તો એની થોડીક વાત કરીને થોડી વાત આગળ આપણે જવા દઈએ. તો કે સામાજિક વિજ્ઞાની સમાજનો અભ્યાસ કરવા માટે જ્યારે પોતાના ખ્યાલાત્મક ઉપકરણો પસંદ કરે છે ત્યારે એની સામે મોટું સંકટ ઊભું થાય છે. કયું સંકટ ઊભું થાય છે? કે સમાજ અંગેના ખ્યાલો એટલા વિસ્તૃત અને અચોક્કસ છે કે જેથી કરીને પોતાના માટે વિશિષ્ટ મહત્વ ધરાવતા હોય એવા ખ્યાલો એના ધ્યાન બહાર રહી જવાનો સંભવ રહી જાય છે. અથવા તો સામાજિક વિજ્ઞાની ઇતિહાસના પરંપરાગત ખ્યાલોનો ઉપયોગ કરીને અભ્યાસ સ્થળેની ઘટનાને સમજવા માંગે છે, તો તેની પાસે તુલના કરવાનું કોઈ સાધન હોતું નથી. આ જાતના સંકટમાંથી સામાજિક વિજ્ઞાનીને મુક્તિ આપવાના હેતુથી વેબરે આદર્શ પ્રકારનો ખ્યાલ રજૂ કર્યો. એટલે હવે ખ્યાલ આવ્યો કે ભાઈ વેબરે આદર્શ પ્રકારનો ખ્યાલ શા માટે રજૂ કર્યો છે? તો કે ભાઈ આ પ્રકારની જે મુશ્કેલી ઊભી થાય છે જુદા જુદા પ્રકારના સામાજિક ખ્યાલોને સમજવા માટે, અને એની આપણી પાસે એની કોઈ વૈજ્ઞાનિક તરાહ હોતી નથી, પેટર્ન હોતી નથી. તો એ મુશ્કેલીઓ જ્યારે સમાજ વિજ્ઞાનીઓને અનુભવાતી, તો એ વિજ્ઞાનીઓની આ મુશ્કેલીઓને દૂર કરવા માટે અથવા તો સમાજનો આ અભિગમથી અભ્યાસ થઈ શકે એ હેતુથી આ વેબરે આદર્શ પ્રકારનો નમૂનો રચવાનો પ્રયત્ન કરી અને સમાજશાસ્ત્રમાં એ યોગદાન આપ્યું છે. બીજી અર્થ કહીએ તો સમાજશાસ્ત્રમાં સામાજિક ઘટનાનો અભ્યાસ કરવા માટે તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો તુલના કરવા માટે તમારી પાસે કોઈક નમૂનો હોવો જો. આજે કમ્પેરેટિવ સ્ટડી, આ વાત આપણે પ્રત્યક્ષવાદના સંદર્ભમાં પણ થોડી કરેલી. તુલનાત્મક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ, તુલના કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? નમૂનો. કમ્પેર તમે કોની કરશો? હું કહું કે તુલના મારે કરવી છે, તો તુલના કરવા માટે તમારી પાસે કોઈક તો હશે. મારે કોઈ એક સમજો કે કોઈ એક જૂથનો અભ્યાસ કરું છું, કોઈ જ્ઞાતિ હોય કે કોઈ ગામડું જ સમજીએ તમે, મારે ગામડાનો કોઈ અભ્યાસ કરવો છે, તો આ ગામડાની શું લાક્ષણિકતાઓ છે, કેવા પ્રકાર લાક્ષણિકતાઓ છે, આ ગામડામાં શું બદલાવ આવ્યો છે, એ જાણવું સમજવું હશે તો મારે બીજું એક ગામડું તૈયાર રાખવું પડશે, એક નમૂનો.
અને નમૂનાને આધારે મારે સમજવાનો પ્રયત્ન કરવો પડશે કે મારો જે આદર્શ નમૂનો છે તે અને જે વાસ્તવિક જે ગામડું છે એમાં અંતર શું છે. કારણ કે આ વસ્તુ તો આપણે સમજવી જ પડે. એટલે વાસ્તવિક સમજવા માટે તમારે આદર્શ નમૂનો ઉભો કરવો પડે અને આદર્શને આધારે તમે બી વાસ્તવિકતાને સમજી શકો. એટલે વેબરે અહીંયા એમને શું કર્યું કે આ તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો તમારે એક નમૂનો રચવો પડે અને આ હેતુથી આદર્શ પ્રકારને વાસ્તવિક ઘટનાની તુલના કરવા માટેના નમૂના તરીકે રજૂ કર્યો છે. વેબરે પોતે સત્તાની વાત કરી છે. આપણે સત્તાના જેમ આ સામાજિક ક્રિયાનો જાણીતો જેમ વેબર માટે ખ્યાલ છે એવો ને એવો સત્તા, પાવર, ઓથોરિટી પણ વેબરનો જાણીતો ખ્યાલ છે. એની પણ વાત આપણે કરીશું. એ જ રીતે બ્યુરોક્રેસી, નોકરશાહીનો પણ જાણીતો ખ્યાલ છે. અને સૌથી વધારે જાણીતો કોઈ વેબરનો કોન્સેપ્ટ છે, ખ્યાલ, વિચાર જે વેબરે આપ્યો છે તે પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ. એની વાત આપણે હમણાં મૂકીશું. તો આવા બધા વેબરે પ્રોટેસ્ટન્ટિઝમ, પછી સત્તા, આધુનિક મૂડીવાદ, બુદ્ધ, કન્ફ્યુઝ ધર્મ, આવા અલગ અલગ પ્રકારના આદર્શ પ્રકારો રચીને એને અભ્યાસ કર્યો છે. પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમનો એમનો જે અભ્યાસ છે એ અભ્યાસ તો એમને કેટલો જાણીતો અભ્યાસ છે એમનો, અને એમાં એમને આ વાત ભારપૂર્વક રજૂ કરી છે. એટલે આ વાત આપણને એને જુદા જુદા પ્રકારના ખ્યાલો એમાં એમને રજૂ કર્યા છે. હવે આપણે જે વાત કરવી છે કે આદર્શ પ્રકારનો અર્થ શું, કેવી રીતે આદર્શ નમૂના આપણે રચી શકીએ. તો વેબરે હવે હું આદર્શ પ્રકારના અર્થની આપણે સમજૂતી મેળવીએ. વેબરનો એવો મત રહ્યો છે આદર્શ પ્રકારના સંદર્ભમાં કે કાલ્પનિક રીતે સર્જેલા નક્કર નમૂનાઓ છે. આવા નમૂનાઓ છે કે વ્યક્તિઓ, સામાજિક પરિસ્થિતિઓ, સામાજિક પરિવર્તન, ક્રાંતિ, સંસ્થાઓ, વર્ગો વગેરે અનેકવિધ સામાજિક ઘટનાઓ વિશે સંશોધક રચી શકે છે. એટલે અહીંયા જુઓ કે આદર્શ નમૂનો રચવા માટે તમે કોઈ પણ પ્રકારનો આદર્શ નમૂનો રચી શકો. વ્યક્તિનો પર રચી શકાય, દરજ્જાનો પર રાખી શકાય, પરિવર્તન બાબતે, પરિસ્થિતિ બાબતે, કોઈ પણ સમાજ જીવનની કોઈ પણ ઘટનાને તમારે જાણવી સમજવી હોય તો તમે આનો આદર્શ નમૂનો રચી શકો. એટલે એવી કોઈ આ નથી કે આનો આદર્શ નમૂનો રચી ન શકાય અને આનો રચી શકાય. સમાજ જીવનના કોઈ પણ સ્વરૂપે અભ્યાસ મારે કરવો છે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ગામડાનું. તો જ્ઞાતિનો પણ તમે આદર્શ નમૂનો રચી શકો. તમે કોઈ ચોક્કસ પ્રકારના સમાજ વિશેની પણ વાત કરી શકો. આના માટે મિત્રો હું તમને એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આપણે આ મકાનની રચના કરવાની હોય છે, એટલે કોઈ બાંધકામ, અને શહેરમાં જે મિત્રો રહેતા હશે એમને તો કદાચ અનુભવ હશે કે આ જે મકાનો બને છે શહેરમાં, વિશેષ કરીને મલ્ટી સ્ટોરેજ ને બહુમાળી મકાનો જે બને છે, એ ત્યાં જો કદાચ તમે જાઓ ને તો આ તમને કદાચ એ જાણવા સમજવા મળે પણ ખરું. અને આ જોવું જોઈએ. તમારા આજુબાજુમાં કોઈ એવું મકાન બનતું હોય, કોઈ સ્કીમ પડી હોય, તો ત્યાં તમે જશો ને તો ત્યાં તમને એક આ લોકોનું એક સ્ટ્રક્ચર બનાવેલું જોવા મળશે, આઈડિયલ ટાઈપ નમૂનો, કે આખી બિલ્ડિંગ કેવી બનવાની છે, કેટલા માળની બિલ્ડિંગ બનવાની છે, કેટલી વિંગ બનવાની છે, ક્યાં સીડી આવશે, ક્યાં ગાર્ડન આવશે, ક્યાં પાર્કિંગ હશે, ક્યાં બાળકોની રમત ગમતનું સાધન, આ બધું એવરીથિંગ. આ એ લોકો જે કંઈ સ્કીમમાં તમને જે આવા આપવાના છે એ બધાની એક નાનકડી વ્યવસ્થા, એક આમ કહેવાય કે મોડલ, એ લોકોની મોડલ બનાવીને તમને બતાવે, ત્યાં મૂક્યું જ હોય. અને આપણે જ્યારે પેલી તપાસ કરવા જઈએ છીએ ત્યારે આપણને પ્રથમ દ્રષ્ટિએ મોડલ બતાવે છે કે જો આ આપણે જે મકાન બનાવવા જઈ રહ્યા છે હજુ તો એ જમીનનું સ્તર છે, હજુ ત્યાં કોઈ કામકાજ શરૂ થયું નથી, પણ મોડલને આધારે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે કે ભાઈ તમારું જે મકાન જે છે એ આ ટાઈપનું બનવાનું છે. એટલે આપણને થોડુંક જેને કહી શકાય કે આમ, અને એટલું સરસ અને પ્રભાવિત બનાવે, મોહક બનાવે, આમ જેને આપણી ભાષામાં કીધું, તમને બધું એવરીથિંગ, અને કલર બધું જે કંઈ એમાં હશે બધું તમને બતાવશે. એટલે તમે કલ્પના શરૂ કરવા માંડો કે ભાઈ હું જે વિચાર કરું છું,
મારે કેવું મકાન જોઈએ, મકાન કેટલા માળનું હોવું જોઈએ, એમાં બગીચો હોય કે કેમ, બધું તમારી કલ્પનાનું મકાન અને આ લોકોએ જે બતાવ્યું હોય છે તે પ્રકારનું મકાન મંદિરની તમે તુલના કરો છો. અને તુલના કરતા થોડુંક તમને લાગે કે ના, આપણે જે વિચારી રહ્યા છીએ બજેટની બાબતમાં હોય કે એરિયાની બાબતમાં હોય અને ડિઝાઇનની બાબતમાં હોય, એ બધું મેચિંગ આવી રહ્યું છે, એટલે પછી આપણે એમાં થોડા ઊંડા ઉતરીએ છીએ અને પછી એમાં રસ લઈએ છીએ કે નથી લેતા, વોટ એવર, બુકિંગ કરાવવું છે નથી કરાવવું તો પછીનું. પણ ટૂંકમાં એ આખો નમૂનો જે છે ને એ આ છે, આદર્શ નમૂનો. બીજું તમને ઉદાહરણ આપું, કેટલીક વાર કેટલીક સ્કીમોમાં એવું બને કે આ નમૂનો તો હોય જ હોય, એ લોકો તમને એક બની આપે છે સ્ટુડિયો ફ્લેટ, એટલે જેને આપણે સેમ્પલ હાઉસ કહીએ છીએ. એટલે મકાન તો સંપૂર્ણ બન્યું ના હોય, પણ એકાદ મંજિલ બનાવે અને પછી એમાં આ જે કંઈ તમારો ફ્લેટ હોય ને એનું સરસ મજાનું સેમ્પલ હાઉસ બનાવે. એમાં બહુ સરસ મજાનું ફર્નિચર હોય, રાચ રચીલું ગોઠવ્યું હોય, અને તમને લાગે કે નહીં, આ આમ સુંદર ફ્લેટ છે. અને એટલું બધું રસથી બનાવે, કારણ કે ગ્રાહકોને ખેંચવા માટે આ મહત્વનું છે. તમે જ્યારે મકાન જોવા જાઓ છો ત્યારે તમને એ ફ્લેટ બતાવે છે કે ચલો હું તમને સેમ્પલ બતાવું. સેમ્પલ ફ્લેટ જોયા પછી તમે વધારે એના એમ થાય કે ના, આ બરાબર છે, આ જગ્યા આટલી સ્પેસ વોટ એવર થિંગ્સ. એ જોયા પછી તમને કહે કે ભાઈ હવે તમે તમે કયું જોયું આઈડિયલ ટાઈપ, એ તો સેમ્પલ હાઉસ છે ને, એટલે તરત એ લોકો ત્યાં ટેકનિકલી લખે પણ છે અને તમને એ જે સેલ્સ પર્સન સમજાવે પણ છે કે ભાઈ આ મારું બનાવેલું શણગાર કરેલું મકાન છે. હવે તમારે એકચ્યુઅલ જોવું હોય તો બાજુમાં આવો, એટલે પછી તમને પહેલા આ બતાવે અને પછી તમને એકચ્યુઅલી એ લોકો જે સ્કીમમાં તમને મકાન જે આપવાના હોય એ બતાવે કે જુઓ કે હવે તમને જે મળવા પાત્ર મકાન જે છે એ આ છે, પણ જો તમે એમાં રસ લો અને વિશેષ વધારે પૈસા તમે ખર્ચો તો આનાથી પણ વધારે સારું અમે તમને આપી શકીએ. એટલે યુ આર કમ્પેર. પછી આપણે શું કરીએ છીએ, તુલના કરીએ છીએ કે ભાઈ આ છે, આ છે, આ છે, આ છે, હવે મારે એમાં શું વધઘટ કરાવવાની જરૂર છે, અથવા તો હું આમાં રસ લઉં કે કેમ. આમ કરીને આપણને મકાન પ્રત્યે લગાવ ઉભો કરે છે વોટેવર. તો આ છે આદર્શ પ્રકાર. એટલે આ તો મેં તમને એક ઉદાહરણ સ્વરૂપે, તો આવી તો અનેકવિધ રચનાઓ તમને ઘરેણાની બાબત હોય કે કોઈ અન્ય પ્રકારની વસ્તુઓની બાબત હોય, તો આવા કાલ્પનિક, અને હવે તો આ ડિજિટલી કેટલું બધું નવું નવું તમને જાણવા સમજવા મળે છે. એકચ્યુઅલ તો નથી, કલ્પનામાં એટલું બધું સરસ બતાવે, પછી તમે શું કરો છો, એની સાથે તુલના શરૂ કરો છો. એટલે તુલના કરવા માટે હવે તમારે, હું એમ કહું છું કે આ મકાન સારું છે, તો તુલના કરવા માટે મકાન તો આપવું પડશે ને, સારું કે ખોટું. બીજું તમને કહું, આ તો મેં તમને સેમ્પલ હાઉસની વાત કરી. ઘણી વાર એવું બને કે કોઈ ડલ પ્રકારનું મકાન હોય એનાથી, તો તમે એની પણ તુલના કરી શકો. તમે એનાથી એવું કહી શકો કે ભાઈ આ જે છે ને એનાથી ઉત્તમ મારું બનવાનું છે. હું તમને બીજું ઉદાહરણ આપું. આપણે માનવ સહજની પણ વાત કરી છે, જેને તમે નથી કહેતા મારું આ ડ્રીમ છે, અથવા તો આ મારા માટે આદર્શ છે, મારું આદર્શ છે. વ્યક્તિ વિશેષ પણ આપણા માટે હોય છે કે હું આને ફોલો કરું છું, હું આનો ફેન છું, અને હું માનું ક્યાંક આ વાત યોગ્ય પણ છે વ્યક્તિના વિકાસ માટે. હા, અતિરેક ન હોય એમાં, પણ ક્યાંક આ વસ્તુ આપણને ફીલ કરાવે પણ છે. આપણે જ્યારે બાળપણમાં કે ઇવન તો સ્કૂલ લેવલે અભ્યાસ કરતા, માતા પિતા તરફથી કે આપણા શિક્ષક તરફથી આપણને કોઈ વ્યક્તિ વિશેષની જાણ કરવામાં આવે. કોઈ રાજકીય વ્યક્તિ હોય, કોઈ સામાજિક ક્ષેત્રની કોઈ વ્યક્તિ હોય, કોઈ વૈજ્ઞાનિક ક્ષેત્રની વ્યક્તિ હોય, કોઈ શૈક્ષણિક ક્ષેત્રની, અલગ અલગમાં કંઈ માત્ર કોઈ એક જ ફિલ્ડની વ્યક્તિ હોય એવું નહીં. પછી એ આપણા શિક્ષકો કે આપણા વાલીઓ આપણને કોઈ એક વ્યક્તિ વિશેષ સમજાવે. હું તો એ માનું છું ગામની પણ કોઈ વ્યક્તિ હોય, શહેરની પણ કોઈ વ્યક્તિ હોય, આસપાસના વિસ્તારની પણ કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિ વિશે તમને થોડી સમજણ આપે કે આમ છે, એમ તેમ છે. એટલે પછી આપણે શું કરીએ છીએ, જ્યારે એ લાઈનમાં આપણે અભ્યાસમાં આગળ વધીએ છીએ, અથવા તો તમે પણ માનો કે એમાં પ્રવૃત્ત થાઓ છો, તમારા માટે તુલના કરવા માટેનું વ્યક્તિ બની જાય છે. હોશિયાર હોય વધારે, તમારા દીકરા હોશિયાર વધારે હોય, ઓછું પણ બની શકે. એટલે આપણે શું કરીએ છીએ, જેને તમે સાચા અર્થમાં આદર્શ, અને શબ્દ ઘણા કહે છે પણ ખરા, કોઈ વ્યક્તિ વધારે પોતાના ક્ષેત્રમાં સફળ થાય એટલે પછી એના સફળતાનું રાજ શું છે,
વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ એ જાણવાનો જ્યારે પ્રયત્ન થતો હોય છે ત્યારે પછી વ્યક્તિ કહેતી હોય છે કે હું જ્યારે આ બાલ્યાવસ્થામાં કે હું આ અવસ્થામાં કે હું આ સ્તરે જ્યારે પહોંચ્યો ત્યારે સો એન્ડ સો વ્યક્તિ કે સો એન્ડ સો જે ઘટના બની, ઘણીવાર કોઈ ઘટના પણ તમારા માટે પ્રેરક બની જાય ને પછી વ્યક્તિ કહે છે કે આ વ્યક્તિ અથવા આ મારા માટે એ આદર્શ હતી અને એ આદર્શને હું વરેલો છું. અને એના પગલે પગલે આજે મહાત્મા ગાંધીની જ્યારે વાત નીકળે છે ત્યારે આપણે ઘણા બધા કેટલા વિશ્વભરની કેટલી મહાન વ્યક્તિઓ કહે છે, પોતાની આત્મકથામાં પણ એ રજૂઆત કરેલી છે અને પોતાના જીવન ચરિત્રોમાંથી પણ એ બહાર આવ્યું છે કે ભાઈ એમનો આદર્શ કોણ હતું, તો કે મહાત્મા ગાંધી હતા. મારો આદર્શ કે કોણ હતું, આવતો છે. એટલે એ આ એક લાઇટર અને એક સહજ હું તમને આ પ્રયત્ન કરી રહ્યો છું કે વ્યક્તિના જીવનમાં આવા અલગ અલગ પ્રકારના આદર્શ, હવે પેલો આદર્શ એટલે પેલી વ્યક્તિના સંદર્ભમાં નહીં, નમૂનો, તુલના. મારો પ્રોગ્રેસ રિપોર્ટ માપવો છે, મારે વ્યક્તિગત માપવો છે, તો ભાઈ મારા માટે પણ એક આદર્શ નમૂનો જોઈશે જ. હું કયા આધારે નક્કી કરીશ કે હું બરાબર ચાલી રહ્યો છું? મારે અભ્યાસ કરવા માટે પણ માનો કે મારે હું અભ્યાસમાં મેં નક્કી કર્યું કે મારે અવ્વલ નંબરે આવવું છે, સૌથી અધિક પરિણામમાં સૌથી અધિક ગુણ મારે પ્રાપ્ત કરવા છે. તો સૌથી અધિક ગુણ પ્રાપ્ત કરવા માટે તમારા મનમાં એક આદર્શ નમૂનો તો ઉભો કરવો પડશે કે જે અધિક ગુણ કોને આવે, કેટલી તૈયારી હોય, કેવા પ્રકારની તૈયારી હોય, કેટલા કલાક વાંચતો હોય, એની સાથે બીજા પૂરક તૈયારીમાં શું શું કરતો હોય. આ એક નમૂનો આપણે મળીએ છીએ, નથી મળતા વાત જુદી છે. વાસ્તવિક રીતે કોઈ વિદ્યાર્થીઓ મળી જાય, તમે એને ફોલો કરો છો તો એ વાત જુદી છે. પણ નથી, માની લો કે નથી, તો ગામમાં તો કદાચ એવું બને કે એ પોતે હોશિયાર હોય, એના સિવાય કોઈ બીજા હોશિયાર જ ન હોય, તો પછી એને નમૂનો રચવા ક્યાં જવું? એને એ કોને ફોલો કરશે? આવું બને કે ના બને? તો પછી આપણે શું કરીએ છીએ, આપણામાં એક કાલ્પનિક નમૂનો તૈયાર કરીએ છીએ અને એ કાલ્પનિક નમૂનો એટલે એનું પોતાનું જ પ્રતિબિંબ એમાં જુએ કે મારે કેટલા ટકા લાવવાના છે, તો 90%. તો એ 90% લાવવા માટે મારે શું શું કરવાનું છે, ક્યાં ક્યાં મારે કઈ રીતે દોડવાનું છે, કેટલા પ્રયત્નો કરવાના છે, કેવા પ્રકારની ટિપ્સ મેળવવા, વોટેવર, આ બધું એવરીથિંગ એની સાથે જોડાયેલું હોય. બીજી એક વાત આના અનુસંધાને આદર્શ પ્રકારના સંધાને વાત આપણે કરવી છે. હું તમને અને કદાચ વાત તમને ગળે ઉતરશે પણ ખરી અને સમજાશે. આદર્શ પ્રકારના હું વારંવાર વિદ્યાર્થીઓને આદર્શ પ્રકારની જ્યારે વાત આવે ત્યારે અચૂકપણે વાત એમની સામે મૂકું કે તમે આના આધારે પણ જોઈ શકો. સમજો કે તમે કોઈ વસ્તુની ખરીદી કરવા ઘરેથી નીકળ્યા, કોઈ સામાન્ય પેનની જ વાત કરીને, આપણે બહુ એક પેન મારે લેવી છે અને હું પેન લેવા માટે દુકાને ગયો. અને આ કિસ્સા બનતા જ હોય છે, આપણે મારી સાથે પણ બને, તમારી સાથે પણ બને. સ્ટેશનરી દુકાને હું પેન લેવા માટે ગયો, મારી સાથે બીજી એક વ્યક્તિ પણ પેન લેવા માટે આવી હતી. અમે બંને જ પ્રવેશ સાથે કર્યો દુકાનમાં. મારા માટે પેનની પસંદગી કરવાની 5 મિનિટની અંદર હું પેન પસંદ કરી નીકળી ગયો. 5 મિનિટ મને થઈ. પૂછ્યું પેન છે? હા છે. બતાવી મેં 2-5 પેન અને વિધિના મોમેન્ટ મેં પાસ કરી દીધી, હું નીકળી. મારી સાથે જે વ્યક્તિ આવી હતી એને લગભગ દુકાનમાં જેટલી પેન બધી પેન તપાસી જોઈ લીધી, છતાં પણ એને મન મળ્યું નહીં. છેવટે એને શું કર્યું, એ દુકાનની પસંદગીમાંથી ન ઉતારી કહ્યું ભાઈ એનાથી બીજી કયા બાજુ દુકાન છે, તો કે જો એ બીજી દુકાને ગયો. ત્યાં પણ એની સ્થિતિ એવી થઈ, એને બધી પેન જોઈ પણ એને કંઈક ગમતી પેન મળી નહીં. એમ છતાં એને ફરીથી પ્રયત્ન કર્યો, ત્રીજી. એમ કરતા કરતા 4-5 દુકાનમાં ફર્યો, માંડ એને એની પસંદગીની પેન મળી. અને એમ કરતા એનો સમય સહેજે 1-2 કલાક લાગ્યો. ગ્રાહક તો બંને હતા, ખરીદી બંનેને કરવાની હતી. એકને સમય લાગ્યો માત્ર 5 મિનિટ. આ તું મારી જાત ઉપર લઉં છું, બાકી તમે પણ હોઈ શકો. અને એ જ વ્યક્તિ ના જેવી બીજી વ્યક્તિ, એ પણ ગ્રાહક છે, એને સમય કેટલો લાગ્યો? 2 કલાક. અને એ પાછી 2 કલાકની રિઝલ્ટ પાર્ટ એટલે અલગ અલગ જગ્યાએ રિઝલ્ટ પાર્ટ કર્યા પછીની વાત છે, કોઈ એક જ જગ્યાએ નહીં. આવું ઘણા કિસ્સા. આ તો મેં પેનની વાત કરી, એવી કોઈ લગ્નની ખરીદી કરવાની હોય, કોઈ સ્ત્રીઓની પેલી પસંદગીની કોઈ હોય વાત વસ્તુ હોય, તો ઘણી બધી બાબતોમાં પુરુષો કરતા સ્ત્રીઓ તો વધારે આ બાબતમાં પસંદગીયુક્ત
બાબતોમાં સ્ત્રીઓ વધારે થોડાક એ હોય છે ચૂઝી. તો મૂળ મુદ્દો મિત્રો અહીંયા કયો છે, સમયનો કયો છે? 5 મિનિટ ને કલાક કે 2 કલાકની ચર્ચાનો મૂળ વાત કઈ છે? આદર્શ નમૂનો, આદર્શ પ્રકાર. 5 મિનિટ મને એટલા માટે લાગી કે એ 5 મિનિટ જ્યારે હું ગયો ને ત્યારે મેં નક્કી કર્યું કે મારે પેન લેવી છે, આજે ખરીદી કરવી છે, ત્યારે મેં મારા મનમાં એક આદર્શ નમૂનો રચી દીધો હતો પેનનો. શું રચ્યો તો? એ નમૂના મેં શું નક્કી કર્યું હતું કે પેનનો કલર કેવો હોય, નંબર 1, એનો પોઈન્ટ કેવો હોય, એની સાઈ કેવી હોય, કંપની કેવી હોય, અને છેલ્લે બધી કિંમત કેવી હોય. આ મેં 4-5 બાબતો, વધારે પેનમાં તો બીજી બાબતો શું હોય કે આવું પોઈન્ટ હોય લખવા માટેનું, એની શાહી બ્લેક હોય કે વ્હાઈટ હોય, જે હોય તે, બ્લુ હોય કે રેડ હોય, ગ્રીન હોય, વોટેવર જે તમારી શાહીની પસંદગી હોય તે, અને કેટલી કિંમત હોય. મોટે ભાગે 3 વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. હું જ્યારે દુકાનમાં ગયો તો મારો આદર્શ નમૂનો જે હતો કે ભાઈ આ પેન આ ટાઈપની હોય. હું જ્યારે મારી નજર પેલા ભાઈએ મને 2-5 પેનો બતાવી અને નજર પેનો પર હતી, ત્યારે માત્ર નજર પેનો પર હતી એવું નહોતું. પેરેલલી મારો આદર્શ નમૂનો જે હું રચીને ગયો છું એની સાથે હું શું કરવા માંડું છું? કમ્પેર, તુલના. અને તુલના કરતા મારું આદર્શ નમૂનો એટલે આદર્શ નમૂનોની પેન અને વાસ્તવિક પેન, આ બંને વચ્ચેની તુલના કરતા મને એમ લાગે છે કે મારો આદર્શ નમૂનો આની સાથે મેચ થઈ રહ્યો છે. એટલે હું વિધિન અ મોમેન્ટ કોઈ પણ એક પણ પળની વિલંબ કર્યા વિના હું એની પસંદગી કરી લઉં છું. અને બીજા કિસ્સામાં શું બને છે? આદર્શ નમૂનો રચ્યો તો છે જ, એને પણ એની તો સમય આટલો લે નહીં, પણ એ નમૂનો એટલો જટિલ રચેલો હોય અને એની જટિલતા એટલી બધી હોય, એ જટિલતાને પરિણામે એની વાસ્તવિક જે નમૂનો છે એની સાથે તુલના કરવામાં મુશ્કેલી લાગે છે. કલરની બાબતમાં, આની બાબતમાં, તે ઘણી બધી રીતે તો દરેક વ્યક્તિ વિશે જુદું જુદું હોય. એટલે જે પસંદગીનો સમય વ્યક્તિ લે છે ને, એ શેના માટે લે છે? પેલી કમ્પેર માટે. એ બધું હોય ને કિંમત અનુકૂળ ના આવે, કિંમત અનુકૂળ આવે તો કલર કોમ્બિનેશન ન થાય, ઘણું બધું. એટલે તો તમને પણ એ વાતની, તમે પણ ખરીદી કરવા જાઓ છો ત્યારે, હવે જ્યારે તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો ત્યારે આ વાત મેં મારી આ વાતની તમે સ્વીકારજો અને એ જોવાનો પ્રયત્ન કરજો. એટલે વેબરની વાત જે છે એ તમારે સમજવા માટે વ્યક્તિ તરફ વધારે ઢળેલું હોવું જોઈએ. એટલે એ વાત, અને વેબરે કહ્યું છે કે અને નમૂનો તો તમે કોઈનો પણ, કારણ કે તમારા અભ્યાસના વિષય ઉપર નમૂનો રચી શકે. વાત આટલી છે. તમારું સબ્જેક્ટ વિષય વસ્તુ શું છે, એ વિષય વસ્તુને આધારે તમે એનો નમૂનો રચી શકો. આદર્શ એટલે બધું અહીંયા પેલું આદર્શ એટલે એ સંદર્ભ નથી. આદર્શ તો ખરાબ વ્યક્તિનો પણ રચી શકો, એની સાથે વાત છે. અને હું તો એવું કહું છું કે કોઈ નેગેટિવ પર્સનાલિટી જેને આપણે કહીએ, નકારાત્મક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હોય, સામાજિક રીતે જેને કહી શકાય કે એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, વોટેવર, એનો પણ તમે આદર્શ નમૂનો રચી શકો જો તમારો અભ્યાસનો વિષય અથવા તો તુલના કરવાનો આધાર એની આસપાસ સંકળાયેલો હોય તો. એટલે આદર્શ નમૂનો રચવા માટેની વાત છે. હવે આગળ મિત્રો, હું માનું છું કે આટલા ઉદાહરણોના માધ્યમે તમે આદર્શ પ્રકાર શું છે અથવા આદર્શ નમૂનો શું છે એની વાત થોડી સમજાવી. વેબરના મતે અનુભવજન્ય વાસ્તવિક જગતને વ્યવસ્થિત રીતે સમજવાના એક પ્રયત્ન તરીકે આદર્શ પ્રકારનો ખ્યાલ કરી શકાય. એટલે કે અનુભવજન્ય જગત સ્પષ્ટ રીતે જોઈ શકાય એવું હોત તો આ બધું આપણે કરવું જ ન પડત, પણ એવું છે નહીં. એટલા માટે થઈને આપણે શું કરીએ છીએ? એ જગતને જાણવા માટે આવું કંઈક એની સાથે મેચ થતું, એની સાથે સુસંગતતા ધરાવતો નમૂનોને રચવો પડે છે. આગળ એની ખાસિયતો શું? તમે આદર્શ પ્રકારને કઈ રીતે એની જાણકારી તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો? આ તો મેં તમને આદર્શ નમૂનાની વાત કરી. હવે એને મારે જાણવું સમજવું છે તો આદર્શ પ્રકાર. હવે જુઓ, બીજું એક પણ આની સાથે મારે તમને સમજણ આપી છે કે જ્યારે હું આદર્શ નમૂનો રચું છું કોઈ પણ એઝ અ રિસર્ચર, હવે આપણે વાત કરી રહ્યા છીએ
એક સંશોધક તરીકે થિયરીની આખી વાતની સમજ છે. એટલે હું જ્યારે કોઈ આદર્શ નમૂનો મિત્રો રચું છું ત્યારે મારું ફૂલ ઓફ રેશનાલિટી જેને કહેવાય કે બુદ્ધિપૂર્ણ નિર્ણય લેવાનો હોય છે. કારણ કે તમે જ્યારે આદર્શ નમૂનામાં બુદ્ધિપૂર્ણતા ન દાખવો, એમાં કોઈ વૈજ્ઞાનિક વલણ રાખવાનું ભૂલી જાઓ, તો તમારો આદર્શ નમૂનો ભૂલ ભરેલો બને. હવે જો આદર્શ નમૂનો જ ભૂલ ભરેલો બને તો આગળના અભ્યાસમાં તો પછી વાત જ કેટલી ભૂલ ભરેલી બને, એ ખરું કે નહીં? એટલે પેલી પાયામાં તમે જેની સાથે તુલના કરો, પેલો નથી કહેતા કે સેમ્પલની પસંદગી કરવામાં થાપ ન ખાવી જોઈએ. આપણે જે સંશોધનની અંદર આજે કહીએ છીએ કે ભાઈ હું જ્યારે સંશોધક તરીકે ફિલ્ડમાં જાઉં છું અને જ્યારે મારે સેમ્પલ ચૂઝ કરવાની વાત આવે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પૂર્ણ ગણતરીનો અભ્યાસ એ લગભગ શક્ય હોતો નથી. ટોટલ જેને સેન્સસ સર્વે કહીએ છીએ, સેન્સસ સ્ટડી કહીએ છીએ, એવા અભ્યાસો તો બહુ રેર ઓફ રેર થાય છે. અરે વિશાળ સમાજ હોય, જટિલ સમાજ હોય, એની આટલી બધી જટિલતાઓ ભરેલો સમાજ હોય અને તો એનો અભ્યાસ કરવો હોય એટલે મારે કોઈને કોઈ પ્રકારના આદર્શ પેલા શું કહેવાય સેમ્પલ ચૂઝ કરવા પડે. એટલે પેલી વાત નથી કરી કે એવરી સાયન્સ ઇઝ લોજિકલ. તો એવરી સાયન્સ ઇઝ લોજિકલ કયા સંદર્ભમાં છે? આના સંદર્ભમાં છે કે ભાઈ તમારે પેલી તર્કશાસ્ત્રના બેઝિક જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરવો જ પડે, વ્યાપ્તિ અને નિગમન. અને વ્યાપ્તિ અને નિગમનનો ઉપયોગ કરીને પહેલો તો પેલું જે છે કે ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ. આપણે જે વાત કરવાની છે સમગ્રથી એકમ વાળી ઓછી અને એકમથી સમગ્ર વાળી વધારે. સામાન્યકરણ કરવાનું હોય છે. થિયરીમાં શું છે? આ બધી વાતો આપણે કરીએ છીએ એનો મતલબ કે થિયરીમાં શું છે કે તમારે અને દોહન સ્વરૂપે શું લાવે? દોહન એ થિયરી છે. રિસર્ચ ધ પ્રોસેસ. આપણે કોઈ એક ચોક્કસ પ્રકારનું સંશોધન કરીએ છીએ, એ સંશોધન એટલા માટે કરીએ છીએ કે ના આધારે મારે કોઈ નક્કર વાત લાવી છે. નવનીત જેને આપણે આમ કહેવાય કે ભાઈ વોટ ઇઝ ધ ફેક્ટ, વોટ ઇઝ ધ ક્રીમ ઓફ સચ રિસર્ચ. એટલે એના માટે મારે શું કરવું પડે? રિસર્ચ કરવું પડે. અને રિસર્ચને અંતે ફલિતાર્થો જે આવે છે, આપણે જેને ફાઇન્ડિંગ્સ કહીએ છીએ, એ ફાઇન્ડિંગ્સની અંદર આ વસ્તુ કામ આવે છે. થિયરીનું પ્રતિપાદન આપણે પેલી વાત કરી કે ભાઈ કોઈ એક ઉપકલ્પના જે છે, ઉપકલ્પના એટલે પ્રશ્નરૂપ વિધાન, એ પણ આટલી જ મહત્વની આદર્શ પ્રકારના નમૂનામાં પણ વાત આપણે મૂકી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે કોઈ એક સંશોધનને શરૂ કરવા માટે મારે સંશોધન શરૂ કરતા પહેલા ઉપકલ્પનાની રચના તો કરવી પડે. અને એ ઉપકલ્પનાની રચના ન કરું તો મારું સંશોધન આગળ સ્ટાર્ટ થાય જ નહીં. ધેટ ઇઝ ધ કિક સ્ટાર્ટ ઓફ એની રિસર્ચ. એવું કહેવાય છે હાઇપોથેસિસ ધ કિક સ્ટાર્ટ. પ્રારંભમાં જ આ વસ્તુ જોઈએ. અને જ્યાં સુધી હું હાઇપોથેસિસની રચના નથી કરતો ત્યાં સુધી પેલું કામ મારું શરૂ થતું નથી. અને હાઇપોથેસિસ માની લો રચાઈ પણ જાય છે તો એની ચકાસણી કરવાની, એને રિલેટેડ પણ ડેટા કલેક્શન આ બધું જ કર્યું. અને અલ્ટિમેટલી આફ્ટર ધેન ધ પ્રોસેસ, આફ્ટર ધ રિસર્ચ પ્રોસેસ બની શકે કે હાઇપોથેસિસ તમારી ખોટી પણ પુરવાર થાય. બની શકે કામચલાઉ જવાબ ખોટા પણ હોય. પણ કામચલાઉ જવાબ ખોટા હોય એનો મતલબ એવો નથી થતો કે તમારું સંશોધન ખોટું છે. થિયરી એવું કહેવાય છે કે અંતે સંશોધનને અંતે હાઇપોથેસિસ ઇમર્જ ઇન થિયરી. એવરી શરૂઆતમાં શું હોય છે? પ્રશ્ન જટિલ. અને પ્રશ્ન મારા મનમાં ઉપસ્થિત થયો અને પ્રશ્નની સાથે સાથે પાછું હું શું કરું છું? એનું કામ ચલાવ સમાધાન પણ લઈ લઉં છું, એનો કામ ચલાવ જવાબ પણ શોધી લઉં છું. કામ ચલાવ ટેમ્પરરી. અને એના અનુસંધાને હું પ્રયત્ન કરું છું જવાબ મેળવવાનો. અને માની લો કે અંતે આ બધું કર્યા પછી મારી હાઇપોથેસિસ ખોટી પુરવાર થાય, પણ હાઇપોથેસિસ ખોટી પુરવાર થઈ છે, તમારું સંશોધન નહીં.
એટલે સંશોધનમાં શું બની જાય છે, પછી હાઇપોથિસિસ શું બની જાય છે, થિયરી. આજે આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શબ્દ વાપરીએ છીએ કે નહીં, સ્ટીલ આજે પણ જ્યારે ન્યૂટનની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શું છે, થિયરી ઓફ ગ્રેવિટી. ત્યારે જ્યારે ગ્રેવિટીની વાત કરીએ છીએ ત્યારે પેલો શરૂઆત શેનાથી કરીએ છીએ કે ભાઈ ન્યૂટન જતા હતા, રસ્તામાં એક વૃક્ષ જોયું, વૃક્ષ ઉપરથી ફળ નીચે પડતું જોયું, મનમાં વિચાર આવ્યો કે ભાઈ વૃક્ષ ઉપરથી ફળ નીચે શું કામ પડ્યું, ઉપર કેમ ન ગયું. આ વિચારમાં એમને થયું કે કંઈક હોવું જોઈએ આ પૃથ્વીના આકર્ષણનું કંઈક કારણ, અને એવું ને એવું બીજો કિસ્સો પણ જોયો, તરત બીજું ફળ નીચે પડ્યું. તો કે બધું વસ્તુ નીચે જ કેમ પડે છે, તો કંઈક આ પૃથ્વીમાં હોવું જોઈએ જે ખેંચાણ બળ હોવું જોઈએ, એ તો કે આ વસ્તુ આવું બને નહીં. અને એ આખી મથામણ શરૂ કરતા એમ નક્કી કર્યું કે ભાઈ ગ્રેવિટેશન જે છે એના કારણે વસ્તુ અમુક અંતરે, પૃથ્વીના અમુક અંતરેથી ફેંકેલી વસ્તુઓ પછી એ ફળ હોય, વસ્તુ હોય કે કંઈ પણ હોય, નીચે પડે. ગ્રેવિટેશન. આ તો હવે આપણે શું બોલીએ છીએ, થિયરી ઓફ ગ્રેવિટેશન. ત્યારે આ પ્રશ્ન ફળ નીચે કેમ પડ્યું ની વાત નથી કરતા, પણ બિગિનિંગ જેમાં શરૂઆતમાં એ પ્રશ્ન હતો, એને પાછું બીજું એને કામચલાઉ સમાધાન પણ એને શોધેલું કે કદાચ એવું બની શકે કે આ પૃથ્વીમાં, આ ધરતીમાં કંઈક એવું હશે કે જ્યાં એનું કંઈક કારણ હોવું જોઈએ, આ વસ્તુ નીચે આવે છે, તો એવું કામચલાઉ સમાધાન એમને શોધી પણ લીધેલું. પણ એ છે શું એ જાણવા માટે એમને શું કર્યું, સંશોધન કર્યું. અને સંશોધનને અંતે એમને પુરવાર કર્યું કે યસ, આ પૃથ્વીનું જ કંઈક એવું કારણ છે, ગ્રેવિટેશનની વાત, ગુરુત્વાકર્ષણની વાત કરી કે એને લઈને આ વસ્તુઓ શું આવે છે, નીચે પડે છે. તો નાવ આ છે. તો આપણા સમાજશાસ્ત્રમાં પણ આજે જે કંઈ થિયરીની આપણી બધી આ જે કંઈ મેક્સ વેબરની વાત હોય કે કોમ્ટની વાત હોય કે માર્ક્સની વાત હોય કે દરખામની વાત હોય, આ બધા જ સમાજશાસ્ત્રીઓની આપણે જે થિયરીની વાતો કરીએ છીએ, એ થિયરીના મૂળમાં એમના વિચારો તો છે. માર્ક્સની વાત કરો તમે તો માર્ક્સનો તો દ્વંદ્વ ભૌતિકવાદ, ઐતિહાસિક ભૌતિકવાદ અને અતિરિક્ત મૂલ્ય સંઘર્ષ, વર્ગ સંઘર્ષ, કેટલા બધા વાત, ઉત્ક્રાંતિની વાત કરી છે, પરિવર્તનની વાત કરી છે. માર્ક્સે કેટલા ખ્યાલો આપ્યા છે, પણ મૂળ વાત ત્યાંથી શરૂ થયેલી. કાર્લ માર્ક્સના ફલિતાર્થમાં એના દરેક સિદ્ધાંતમાં પેલી વાત તો આવે છે, હેવ અને હેવ નોટ વાળી. વિચાર કરો કે કેવળ હેવ અને હેવ નોટ, અને એમાં પેલી વાત તો શોષણ, કે ભાઈ આ મૂડીપતિઓ, પછી ઉમરાઓ હોય, જમીન માલિકો હોય, કંપનીના માલિકો હોય, ફેક્ટરીના માલિકો હોય, કોઈ ને કોઈ, કે શ્રમજીવી વર્ગને, કામદાર વર્ગને તો શોષણનો ભોગ બનવું જ પડે છે. આ એના મનમાં શરૂઆતમાં હાઇપોથિસિસ હતી કે કામદારોને કે શ્રમજીવીઓને કે જેને આપણે મહેનતુ, જેને કહેવાય કે લેબરસ વર્ક કરનાર વ્યક્તિઓને, એ મજૂરો પણ હોય, ખાણિયાઓ પણ હોય, ખેડૂતો પણ હોય, કારીગરો પણ હોય, બધી વર્ગ બધું આવે. અને માલિકો જેની પાસે સાધનો છે, ખેતી સાધન થયું, માલિકી પણ. ફેક્ટરીનો માલિક કોણ છે, તો એ છે માલિકી પણ થયું. એ બંને વચ્ચેનું ટ્યુનિંગ જે છે એ યોગ્ય નથી. કારણ હવે બીજું, એટલે એક્સપ્લોઇટેશન ઓફ લેબર. આ મૂડીવાદી જે ઉત્પાદન પદ્ધતિ છે એની વાત આપણે કરીશું. તો કાર્લ માર્ક્સે શું કહ્યું કે મૂડીવાદની જે ઉત્પાદન પદ્ધતિ છે, એ ઉત્પાદન પદ્ધતિ જેવી ભૂલ ભરેલી છે કે જેમાં મૂડીપતિ લોકો કોનું શોષણ કરે છે, મજૂરોનું. પછી એ મૂડીપતિમાં ખેડૂત પણ હોય અને કોઈ ઉદ્યોગપતિ પણ હોય, પણ સરવાળે શું થાય છે, આ લોકો શોષણ કરે છે. હવે આ વાત એના મનમાં આવી ગઈ કે ભાઈ અહીંયા મજૂરોનું શોષણ થાય છે, પદ્ધતિમાં કંઈક લેકિંગ છે. શું લેકિંગ છે એ તો જાણવું પડે. આજે તમે ખાલી કહીને છટકી જવું ચાલે નહીં, પુરવાર કરવું પડે કે ભાઈ મારી દ્રષ્ટિએ આ લેકિંગ રહ્યું છે, આ વસ્તુનો અભાવ છે, અથવા તો આ એક નેગેટિવ પોઈન્ટ બાબત છે.
એને લઈને આ સિસ્ટમમાં આવું થાય છે. એના લઈને શું કર્યું, એને તમે ઐતિહાસિક ભૌતિકવાદ આપ્યો અને વાસ્તવિકતાઓની વાત આપણને કરી કે આ વ્યવસ્થા જ કંઈક એવી છે કે બે વાસ્તવિકતાઓમાં જે પ્રાથમિક વાસ્તવિકતા જે છે એ પ્રાથમિક વાસ્તવિકતા એ પેલી ગૌણ વાસ્તવિકતાને શું આપે છે, ઘાટ. અને એમાંથી પેલી વાત ઊભી થાય છે. ઉત્પાદનના સાધનો બદલાયા. એક સમય ઉત્પાદનના સાધનો આ ટાઈપના હતા તો માનવીય સંબંધો આ ટાઈપના હતા. ઉત્પાદનના સાધનો આ પ્રકારના બનાવ્યા તો આ વ્યવસ્થા આ પ્રકારની બની. એટલે પછી એમાં તેને મૂલ્ય સંઘર્ષની વાત કરી કે ભાઈ અલ્ટિમેટલી હિતોનો ટકરાવ છે. વર્ગ સંઘર્ષની કેટલી સરસ વાત એમને કરી છે. અતિરિક્ત મૂલ્ય, સરપ્લસ થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. તો તમે જુઓ દરેક એ પછી મેં આ જે કઈ થિયરી છે એમની, જે કઈ ખ્યાલો છે એ હવે અહીંયા આપણે એવું જોઈએ કે થિયરીઝ એન્ડ કોન્સેપ્ટ્સ. શરૂઆતમાં વાત કરી કે તમારે કાર્લ માર્ક્સની થિયરીમાં, કાર્લ માર્ક્સની દરેક થિયરીમાં તમને પેલી શોષણાત્મક વ્યવસ્થા, ઇવન ધર્મ સુધીની વાત કરી છે એમને. કાર્લ માર્ક્સના ધર્મની વાત પણ આપણને જાણવા સમજવા મળે છે. એમાં પણ આ જ વાત લઈ આવે છે કે ધર્મનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તો મૂળ પેલી શોષણાત્મક વ્યવસ્થાને કેમ કરી ટકાવવી, એને સંસ્થાકીય સ્વરૂપ કેમ આપવું, એ આખી વાતને જાણવા સમજવા માટે કાર્લ માર્ક્સે લોજિકલી તમને વાત ઉતરે મગજમાં કે ના, વાત બિલકુલ સાચી છે. અને એને તો કેવળ તમને સમજાવવા માટે વાત નહોતી કરવી. એમને તો દાસ કેપિટલની વાત આપણે જાણીએ છીએ, જગમશહૂર છે કે એને તો જગતભરના શ્રમજીવીઓને આ મુક્તિ અપાવી હતી. અને એક નવી જ સમાજ, ભલે એની કલ્પનાનું સમાજ, આજે તમે જુઓ એ પણ આટલી વાત સાચી છે કે ન તો કાર્લ માર્ક્સના કલ્પનાનો સમાજ રચી શક્યા, ન ઓગસ્ટ કોમ્ટની કલ્પનાનો સમાજ પણ રચી શક્યા. શક્ય જ નથી. એટલું 100% 100% એ કલ્પનાનો સમાજ નથી રચી શક્યા. કાર્લ માર્ક્સ આમ બરાબર છે, વૈચારિક કેટલી સમૃદ્ધિ એમની, પુષ્કળ વિચારો, ને એ સાંપ્રત સમયમાં, સમકાલીન સમયમાં, તત્કાલીન સમયની વાત કરી ત્યારે આપણને લાગે ના બરાબર છે. આજના સંદર્ભમાં માર્ક્સ આપણને બધી રીતે બંધ બેસતા ન પણ લાગે. વિચારો તો સમય બદલાય, વિચારિકમાં, થિયરીમાં પણ થોડીક ફેરફાર થવો ઘટે, પણ મૂળ વાત પેલી છે, શોષણ. તો તમે એની આસપાસ બધા જ તમે એના થિયરી ચૂસો તો એની આસપાસ ગૂંથાયેલું છે. અતિરિક્ત મૂલ્યમાં પણ વાત શોષણની કઈ રીતે થાય છે તે, વર્ગ સંઘર્ષમાં પણ વાત છે કે કેમ સંઘર્ષ થાય છે, ઇવન પરિવર્તનની પણ, સામાજિક પરિવર્તનની જે માર્ક્સની વાત તમે જાણશો તો તમને એમ થશે કે પરિવર્તન આવે છે કેવી રીતે. એને તો પરિવર્તનના સાધનો, પરિબળો પણ એમાં આ જ મૂક્યું છે કે આવું થશે, એનું એક્સ્ટ્રીમ ફોર્મ આવશે, એક્સ્ટ્રીમ ફોર્મ આવશે ત્યારે આવું થશે. એને પરિણામ સ્વરૂપે સમાજમાં વર્ગ સંઘર્ષ એ સામાજિક પરિવર્તનનું પરિબળ તરીકે એમને મૂક્યું છે. પ્રારંભ આવો થશે, એમ કરતા કરતા વાત આટલી વધશે. પણ મૂળ વાત શું છે કે આજે બધી માર્ક્સની જે કઈ વાતો છે એને હું ને તમે શું કહીએ છીએ, સિદ્ધાંત. એ વાત વેબરને પણ લાગુ પડે છે. વેબરની વાતમાં પણ આ કે આદર્શ નમૂનો જે છે એ આદર્શ નમૂનો એટલા માટે આપણે રચ્યો છે કે આપણે સમાજ જીવનને જાણવાની, સમજવાની એક પદ્ધતિ છે. કારણ કે હવે એ વિચાર કરો કે સમયમાં સોશિયોલોજીકલ, જેને આપણે વાત કરીએ છીએ કે સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમાજને જોવા, સમજવાનો તો પ્રયત્ન દરેક એંગલથી થયો છે. તો આ એંગલથી પણ એનો અભ્યાસ થયો છે. તો એક વાત છે, શું હોઈ શકે એટલે બુદ્ધિપૂર્ણતા. મેં તમને વાત કરી કે આદર્શ નમૂનો રચવા માટે પહેલું તો આપણે શું કરવું પડે છે કે બુદ્ધિપૂર્ણ રચેલો એક તરફી આદર્શ નમૂનો છે. એટલે સંપૂર્ણપણે એક સંશોધકની જાગૃતિ, સભાનતા, જે કંઈક શબ્દો વાપરીએ તે, એથી આ વાત શરૂ કરવી પડે. બીજી વાત, એ સામાજિક ક્રિયાના સાધનો અને ધ્યેયોને મર્યાદિત કરવા માટેની તાર્કિક ખ્યાલ હોવા ઉપરાંત એ કલ્પનાલક્ષી પ્રયોગ છે. જો કારણ કે એ આદર્શ એટલે આદર્શ, વાસ્તવિક ના આદર્શ વચ્ચે અંતર છે.
પેલી મેં મારા વાત કરી કે તમે કોઈ આ રીતે કોઈ સોસાયટી બનતી હોય ફ્લેટની, તો એ લોકો નીચે લખે છે ટેકનિકલી ધીસ ઇઝ આઈડિયલ ટાઈપ, નોટ એકચ્યુઅલ. અને કોઈ એકચ્યુઅલ સાઇટમાં કોઈ ફોટો મૂકે લખ્યું હોય કે એકચ્યુઅલ ફોટો, એટલે પેલી વ્યક્તિને ખ્યાલ આવે કે આ એકચ્યુઅલ છે એટલે જે બન્યું છે તે, અને આઈડિયલ એટલે આ કલ્પના છે, આવું બની શકે, મે બી પોસિબલ, આ બનવાનું છે એવું નથી. નહીં તો કોઈ જેને ક્લેમ કરે કે તમે કહેતા હતા આવું બનશે, આવું તો ન બન્યું, પણ એ તો એકચ્યુઅલી એ નમૂનો હતો ભાઈ, અમે એ દિશામાં જઈ રહ્યા હતા, સંપૂર્ણ ન પણ જઈ શક્યા. એટલે કલ્પનાલક્ષી પ્રયોગ છે, એ વ્યક્તિની કલ્પનાનું કમાલ છે, એનું એક વિચાર કરે કે ભાઈ મારું આવું 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 કલ્પના કરતા આવું 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 કરવું છે. યસ. અને એની મદદ વડે સંશોધન તળેની ઘટનાઓ મર્યાદિત અભ્યાસ શક્ય બને છે, તેમજ અમુક ચોક્કસ સામાજિક ઘટનાના અભ્યાસ માટે જ ઉપયોગી બને છે. આ બાબત ધ્યાનમાં રાખી. એટલે આદર્શ નમૂનો એટલે મેં હમણાં કહ્યું કે એ પૂરતી જ વાત છે. પેલી સ્કીમમાં જાઓ તો એ આદર્શ નમૂનો એમને જ લાગુ પડે, બીજી સ્કીમમાં જાઓ તો લાગુ ના પડે, ત્યાં બીજો નમૂનો હોય. આદર્શ નમૂનો અહીંયા આ નમૂનો લાગુ પડે, તો બીજે ત્યાં જાઓ તો બીજો આદર્શ નમૂનો લાગુ પડે. સમાજમાં પણ જ્ઞાતિનો અભ્યાસ કરતા હોય તો એનો એ આદર્શ નમૂનો જુદો હોય, કુટુંબનો જુદો હોય, લગ્નનો જુદો હોય. આદર્શ પ્રકાર, હવે એની ખાસિયતોની વાત કરીએ તો આદર્શ પ્રકાર એ બુદ્ધિપૂર્વક રચેલો એક તરફી આદર્શ નમૂનો, એક તરફી આદર્શ નમૂનો છે. આદર્શ પ્રકાર એ સામાજિક સંબંધો કે સામાજિક ક્રિયાના કારણો સમજવા માટે સંશોધક દ્વારા કરવામાં આવેલી બુદ્ધિપૂર્વકની રચના છે. તે અમુક ચોક્કસ સામાજિક સંબંધોના ગુંફની સમજૂતી માટે તેમજ તેના કાર્યકારણનું સ્પષ્ટીકરણ મેળવવા માટે એક સંશોધકે રચેલો એક આદર્શ નમૂનો છે. રૂપકની દ્રષ્ટિએ જોઈએ તો જેવી રીતે હમણાં મેં કહ્યું ઇજનેર મકાન બાંધવા માટે જે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે, બસ એ બ્લુપ્રિન્ટમાં બધી વિગતો લખેલી હોય છે. તમે પેલો નમૂનો બનાવ્યો કે ભાઈ અહીંયા રૂમ બનશે, અહીંયા રસોડું બનશે, અહીંયા આ આવશે, અહીંયા તે આવશે, અહીંયા ઘરકંટી થશે, એ બધું. એટલે તમે જુઓ એમાં પેલો લોકો આપણને પ્લાન આપે છે, બ્રોશર જેને કહીએ છીએ. એ બ્રોશરની અંદર પણ આવું કંઈક લખેલું હોય છે. અને એ પછી આપણે આપણા કલ્પનામાં જોયું કે હું અહીંયા આ મૂકીશ, અહીંયા આમ કરીશ, અહીંયા તેમ કરીશ, અને પછી રીતે થાય છે. એટલે આદર્શ નમૂનો એ રીતે તૈયાર થાય. પછી બીજી વાત કે આદર્શ પ્રકારનો સામાજિક ક્રિયાના સાધનો, એટલે હમણાં કહી ગયા ધ્યેયોને મર્યાદિત કરવા માટેની બૌદ્ધિકતાનું આરોપણ કરતો તાર્કિક ખ્યાલ છે. આ પણ એટલી મહત્વની ખાસિયત છે. એટલે કે આદર્શ પ્રકારે માત્ર એ અર્થમાં જ આદર્શ કે બુદ્ધિપૂર્ણ છે એવું નથી. એ સામાજિક ક્રિયાના સાધનો અને ધ્યેયોને મર્યાદિત કરવા માટેની બૌદ્ધિકતાનું આરોપણ કરતો ખ્યાલ છે. આ અભ્યાસ ક્ષેત્રને મર્યાદિત કરતી કૃત્રિમ રચના તરીકે આદર્શ પ્રકાર સામાજિક ઘટનાના વાસ્તવિક તત્વો સાથે સ્પષ્ટ રીતે તુલના કરવા માટે ઉપયોગી બને છે. પેલી વાત કરીએ કે ભાઈ એક આને વિસ્તૃત સમાજ છે, બહોળો સમાજ છે. આટલા બધા વિસ્તૃત સમાજને તમારે તમારા અભ્યાસ વિષયના સંદર્ભમાં કોમ્પેક્ટ કરવો હોય તો તમારે આદર્શ નમૂનો રચવો પડે. એટલે આદર્શ નમૂનો કે આદર્શ પ્રકાર બનાવવા પાછળનું મેક્સ વેબરનું ગણિત શું છે કે મારે કોઈ એક અભ્યાસ, અને મૂળ વાત પેલા અભ્યાસની છે, એની સાથે આખી વાતને સુસંગત કરવાની છે. પછી બીજી વાત કરી છે કે આદર્શ એટલે સારું એવું નહીં. અહીં આદર્શ આપણે નોર્મલી શું કહીએ કે આદર્શ એટલે સારું કે નૈતિક દ્રષ્ટિએ ખરાબ, એવું સારું ખરાબ એ તુલના નથી. તમે મેં હમણાં કહ્યું ને કે નેગેટિવ પર્સનાલિટી કોઈ સમાજમાં હોય, નેગેટિવ વ્યક્તિ, તો એનો પણ તમે આદર્શ નમૂનો રચી શકો. ભલે નેગેટિવ છે, ઘણા લોકોને જેમ પોઝિટિવ વ્યક્તિ હોય, જે મહાત્મા ગાંધી ને આદર્શ માનવાળા કે બધા ગાંધીને આદર્શ માને એવું ના હોય. કેટલાક સમાજની જે નોટોરિયસ પર્સનાલિટી હોય છે ને, નોટોરિયસ ને પણ આદર્શ એવો એમનું ટ્રેક એ પ્રકારની હોય. એમને પૂછ્યું કે તમારા આદર્શ નમૂનો કોણ છે, તમે કોના ફેન છો, તમારા માટે રોલ મોડેલ કોણ છે,
તો તમે જાણો સમજો તમને રોલ મોડેલમાં તો કંઈક જુદું જ હોય. પ્રશ્ન એનો નથી. હવે તો એ નહીં વાત છે ને, હમણાં પેલી વાત થાય કે અભ્યાસનો વિષય તમારો આ છે તો તમે એનો આદર્શ નમૂનો એવું બનાવશો. આપણે કોઈ ભિક્ષુકોનો અભ્યાસ કરતા હોઈએ કે એવા આપણે સમાજશાસ્ત્રમાં તો સ્કાય લિમિટ. તો હું જ્યારે ભિક્ષુકોનો અભ્યાસ કરું છું તો મારા માટેનો આદર્શ નમૂનો તો ભિક્ષુક જ હશે ને. કોઈ ભિક્ષુકની કલ્પના કરું કે ભિક્ષુક કેવો હોવો જોઈએ, તો પછી મારે એનો આદર્શ નમૂનો ઉભો કરવો પડે. અથવા તો વૃદ્ધોની સમસ્યાઓની હું વાત કરતો હોઉં તો કોઈ એક વૃદ્ધને કેવી સમસ્યાઓ નડતી હોય તો કેવો આદર્શ નમૂનો મારે રચવો પડે. તો હું એને કોઈ એવા વૃદ્ધની કલ્પના તો ન કરી શકું ને કે એના પરિવારજનો એને સરસ રીતે સાચવતા હોય, એને બહુ કેર લેતા હોય, એવા વૃદ્ધની તો હું તુલના ન કરી શકું. એટલે આ વાત મિત્રો તમને મેં કરી આદર્શ નમૂનાની, આદર્શ પ્રકારની. અને આ આદર્શ પ્રકાર એ વેબરની, મેં હમણાં કહ્યું ને આપણે વાતનો પ્રારંભ જેનાથી કર્યો એ જ કે આદર્શ નમૂનો એ વેબરની એક પદ્ધતિ છે અભ્યાસ કરવાની. જેમ પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એક કોમટની પદ્ધતિ છે. ઐતિહાસિક ભૌતિકવાદ, દ્વંદ્વાદ ભૌતિકવાદ તો એ કાર્લ માર્ક્સની વાત છે. કાર્લ માર્ક્સને તમારે જાણવું છે તો તમારે આ દરખામના સામાજિક તથ્યોવાળી વાત જે છે, સોશિયલ ફેક્ટ્સ, તો વેબરની છે આ આદર્શ પ્રકાર. હું માનું છું કે આ વાત અહીં આપણે અટકાવીએ. હવે નવા વ્યાખ્યાનમાં આપણે એક નવો કોન્સેપ્ટ વેબરનો લઈને આવીશું. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર.